ત્યારે મે મહિનામાં કોરોનાએ અચાનક માથું ઉંચક્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। એલજીએસવીપી અને શારદાબેન હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરાયા। શહેરમાં અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ નોંધાયા છે। ત્યારે અમદાવાદમાં મે મહિનામાં કોરોનાએ અચાનક માથું ઉંચક્યું અને અમદાવાદ શહેરમાં કોરોનાના એક સાથે 20 નવા કેસ નોંધાયા, જેમાં કોરોનાને લઈ મેડિકલ સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી। કેસ જે રિપોર્ટ થઈ ગયા છે તે પૈકી ગઈકાલના રોજ 4 કેસ રિપોર્ટ થયેલા છે। આ પૈકી 3 પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે, જ્યારે એક પેશન્ટ છે કે જે 84 યર ઓલ્ડ મેલ પેશન્ટ છે, તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે। કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ બાબતે એસવીપી હોસ્પિટલમાં અલગ આઇસોલેશન બેડ તેમજ એલજી હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે।